નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ મેહુલ પટેલ એકેડમીમાં તમારું સ્વાગત છે। આજે આપણે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની અંદર અંકગણિતમાં ચેપ્ટર 2 પૂર્ણ સંખ્યાઓ પરની મૂળભૂત ક્રિયાઓ, જેની અંદર આપણે મૂળભૂત ક્રિયાઓ જે 4 છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, તેના ભાગ 3ની અંદર આપણે મોસ્ટ આઈએમપી પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। આની અગાઉના વિડીયોમાં આપણે ભાગ 1 અને ભાગ 2ની અંદર સરાસરી અને સાદુરૂપના દાખલા શીખ્યા હતા। તો એ વિડીયો તમે ન જોયો તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એ લિંક મૂકેલી છે, તો એ તમે અવશ્ય નિહાળજો। અહીંયા આપણે ભાગ 3ની અંદર પૂર્ણ સંખ્યાઓ પરની જે 4 મૂળભૂત ક્રિયાઓ છે એને આધારિત મહત્ત્વના દાખલાઓની પ્રેક્ટિસ કરીશું। તો ચાલો પ્રશ્ન 1 જોઈએ। પ્રશ્ન 1 છે, ભાગાકારના એક પ્રશ્નમાં ભાજક 24, ભાગફળ 38 અને શેષ 17 છે, તો ભાજ્ય કેટલું હશે? તો વિદ્યાર્થી મિત્રો, ભાજક કોને કહેવાય? તો જે સંખ્યાને વડે ભાગાકાર કરવાનો હોય એ ભાજક છે, અને જે ભાગાકાર કર્યા પછી જે આપણને ઉત્તર મળે છે એ ભાગફળ છે, અને ભાગાકાર કર્યા બાદ જે છેલ્લે સંખ્યા બાકી રહે છે એ શેષ છે, અને જે સંખ્યાનો ભાગાકાર કરવાનો હોય એ ભાજ્ય છે। જેમ કે આપણે અહીંયા ભાગાકાર કોઈ પણ સંખ્યાનો કરીએ ત્યારે અંદર જે સંખ્યા લખીએ છીએ એ ભાજ્ય છે, અને જે સંખ્યા વડે ભાગાકાર કરવાનો અહીંયા 24 છે એ ભાજક છે, અને અહીંયા આપણને જે ઉત્તર મળશે એ ભાગફળ મળશે। એટલે કે અહીંયા જે સંખ્યા છે એ આપણે શોધવાની છે, અને છેલ્લે જે શેષ છે એ 17 બાકી રહેશે। તો અહીંયા ભાજ્ય શોધવા માટે આપણે ભાજક ગુણ્યા ભાગફળ કરીએ અને પ્લસ શેષ એમાં ઉમેરી દઈએ એટલે આપણને ભાજ્ય મળે છે। એટલે ભાજક છે 24 અને ભાગફળ છે 38। આ બંનેનો ગુણાકારની અંદર આપણે શેષ 17 ઉમેરીશું એટલે આપણને ભાગફળ મળે। તો 24 ગુણ્યા 38 થશે 912, અને વત્તા શેષ 17 ઉમેરીએ તો 912 ને 17 929 થશે, એટલે ઉત્તર આવશે બી। એના પછીનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન 2 છે, 42 અને 28ના ગુણાકારમાં 1500 મેળવવા માટે કેટલા ઉમેરવા પડે? તો 42 અને 28ના ગુણાકારમાં આપણે 1500 મેળવવા હોય તો 1500માંથી 42 અને 28નો ગુણાકાર બાદ કરવો પડે એટલે આપણને એ ઉત્તર મળે। એટલે 1500 માઇનસ કૌંસમાં 42 ગુણ્યા 28 કરીશું। હવે 42 ગુણ્યા 28નો ગુણાકાર થશે એકમ દશકની શૂન્ય, 2 ચોકો 8, 2 ચોકો 8, 8 2 16નો સગડો વધી 1, 8 ચોક 32 ને 1 33। હવે સરવાળો કરીએ તો 6 ના 6 7 અને 8 ને 3 11, એટલે 1500માંથી 1176 બાદ કરવા પડે। હવે 1500 માઇનસ 1176 બાદ કરીએ તો એકમ દશકની શૂન્ય, 7 10માંથી 6 જાય તો 4, ઉપર 9 વધે, 9માંથી 7 જાય તો 2, અહીંયા 4 વધશે એટલે 4માંથી 1 જાય તો 3, અને 1માંથી 1 જાય એટલે 0, એટલે 324 એ સાચો જવાબ આવશે, એટલે ઉત્તર આવશે સી। પ્રશ્ન નંબર 3 છે, 24 ગુણ્યા 15 માઇનસ 360 ભાગ્યા 12 વત્તા 48 બરાબર કેટલા થાય? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સાદુરૂપ આપવાનું છે, અને સાદુરૂપ મુજબ આપણે ભાગુ સભાના ક્રમ પ્રમાણે સૌથી પહેલાં ભાગાકાર કરીશું। એટલે 24 ગુણ્યા 15 માઇનસ 360 ભાગ્યા 12 વત્તા 48, તો એમાં સૌથી પહેલાં આપણે ભાગાકાર કરીશું। હવે 24 ગુણ્યા 15 માઇનસ 360 ભાગ્યા 12 એટલે 12 તરી 36 એટલે 30 વત્તા 48। હવે 24 ગુણ્યા 15 કરીશું તો 24 ગુણ્યા 15 કરીએ એટલે 24 દાન 240 અને 24 પંચા 120, એટલે 4 ને 2 6 અને 3 360, એટલે 360 માઇનસ 30 વત્તા 48। હવે 360માંથી 30 બાદ કરીએ અને ત્યારબાદ સરવાળો કરીએ તો 360 માઇનસ 30 એટલે 330 વત્તા 48 બરાબર 330 વત્તા 48 એટલે 378 જવાબ મળે, એટલે સાદુરૂપ છે 378, સાચો જવાબ આવશે ડી। પ્રશ્ન 4 જોઈએ। 18 વત્તા કૌંસમાં 48 ભાગ્યા 6 ગુણ્યા કૌંસમાં 11 માઇનસ 6 બરાબર કેટલા થાય? તો આ પ્રશ્નની અંદર પણ સાદુરૂપના નિયમ પ્રમાણે સૌથી પહેલાં કૌંસના અંદરની જે ક્રિયા છે એ પહેલાં કરીશું, બાકીનું પદ આપણે નીચે એમના મૂકીશું। એટલે 18 વત્તા કૌંસમાં 48 ભાગ્યા 6 છે, એટલે 48 ભાગ્યા 6 એટલે 8 આવશે, ગુણ્યા 11 માઇનસ 6 એટલે 5 આવશે। હવે સરવાળો અને ગુણાકારની અંદર સૌથી પહેલાં ગુણાકાર કરીશું। એટલે 18 વત્તા 8 પંચુને 40 બરાબર 18 વત્તા 40 બરાબર 58, એટલે સાચો જવાબ આવશે બી। ત્યાર પછી પ્રશ્ન 5ની અંદર પણ સાદુરૂપ આપવાનું છે, જેમાં આપણે કૌંસના ભાગુ સભાના ક્રમ પ્રમાણે સૌથી પહેલાં અંદરનો જે કૌંસ છે એની ક્રિયા કરીશું। એટલે બાકીનું પદ આપણે નીચે એમના મૂકીએ। એટલે 15 ગુણ્યા 8 વત્તા 480
ભાગ્યા છગડીયા કૌંસમાં 100 માઇનસ, હવે નાના કૌંસની અંદર જે ક્રિયા છે એ સૌથી પહેલાં કરીએ તો અહીંયા સૌથી પહેલાં ગુણાકાર થશે 4 પંચું 20 અને 60 માઇનસ 20 બરાબર 40 થશે. એટલે નાના કૌંસનો જ્યારે ઉત્તર મળી જાય એટલે એ કૌંસને મૂકી દેવાનો છે. સગડીયો કૌંસ પૂરો કરીશું અને મોટો કૌંસ પૂરો કરીશું. હવે ત્યાર પછી નેક્સ્ટ પદમાં આપણે છગડીયા કૌંસની જે ક્રિયા છે એ કરીશું. એટલે 15 ગુણ્યા 8 પ્લસ મોટા કૌંસમાં 480 ભાગ્યા 100 માઇનસ 40 એટલે 60 થશે. એટલે હવે છગડીયો કૌંસ મૂકીને મોટો કૌંસ પૂરો કરીશું. હવે અહીંયા 480 આવશે. હવે 15 ગુણ્યા 8 પ્લસ 480 ભાગ્યા 6 એટલે 6 8 અહીં 0 0 આપણે કાઢીને 6 8 48 એટલે 8 બાકી રહેશે. એટલે ભાગફળ 8 આવ્યા એટલે મોટો કૌંસ મૂકી દઈએ. હવે 15 ગુણ્યા 8 પ્લસ 8 15 ગુણ્યા 8 પ્લસ 8 છે તો 15 ગુણ્યા 8 એટલે 120 વત્તા 8 અને છેલ્લે સરવાળો કરી 120 અને 8 એટલે 128 એટલે આખા પદનું આપણને સાદુરૂપ મળશે 128. પ્રશ્ન નંબર 6 છે 250 ગુણ્યા 8 ગુણ્યા 0 વત્તા 960નું સાદુરૂપ કેટલું થાય. અહીં વિદ્યાર્થી મિત્રો જોઈએ કે આપણે ભાગુ સંબંધના નિયમ પ્રમાણે સૌથી પહેલાં ગુણાકાર કરવાનો હોય. તો ગુણાકારની અંદર જ્યારે પણ કોઈ પણ સંખ્યા સાથેનો ગુણાકાર 0 સાથે હોય એટલે એનો ઉત્તર આપણને 0 મળે. એટલે 250 ગુણ્યા 8 ગુણ્યા 0 બરાબર એનો ગુણાકાર 0 થઈ જશે અને 0 વત્તા 960 બરાબર આપણને જવાબ મળશે 960 એટલે ઉત્તર આવશે બી. પ્રશ્ન નંબર 7 છે 999 વત્તા 45 ગુણ્યા 0 ગુણ્યા 25 માઇનસ 399. એટલે ભાગુ સંબંધના નિયમ પ્રમાણે પહેલાં આપણે ગુણાકાર કરીએ તો આ આખા પદનો ગુણાકાર 0 થઈ જશે. એટલે 999 પ્લસ 0 માઇનસ 399. હવે 999માંથી 399 બાદ કરીએ તો 600 બાકી રહે એટલે ઉત્તર આવશે સી. પ્રશ્ન નંબર 8 જોઈએ. સંખ્યા 5728માં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવાથી મળતી સંખ્યા 9 વડે નિશેષ ભાગી શકાશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો જો આપણને 9ની વિભાજ્યતાની ચાવી યાદ હોય તો આ પ્રશ્નનો ઉત્તર આપણે એક જ સેકન્ડમાં મેળવી શકીએ. 9ની વિભાજ્યતાની ચાવી છે કે કોઈ પણ આપેલી સંખ્યાના અંકોનો સરવાળો છે એ સરવાળાને જો આપણે 9 વડે નિશેષ ભાગાકાર કરી શકીએ તો એ સંખ્યાને પણ 9 વડે ભાગાકાર કરી શકાય. તો 5728નો સરવાળો થશે 5 ને 7 12 ને 2 14 ને 8 22. હવે 22 છે એ 9 વડે નિશેષ ભાગાકાર કરી શકાય નહીં. તો હવે 22 પછી જે સંખ્યા આવે છે એ 9 વડે ભાગાકાર થઈ શકે એવી સંખ્યા છે 22 ને 5 27. હવે 27 છે 9 વડે વિભાજ્ય છે એટલે આપેલી સંખ્યામાં સરવાળો 27 થાય એ રીતે આપણે સંખ્યા 5 ઉમેરીએ તો જે નવી સંખ્યા બને એને આપણે 9 વડે નિશેષ ભાગાકાર કરી શકાય. એટલે આ અંકમાં આપણે નાનામાં નાની સંખ્યા 5 ઉમેરવાથી આપણે જે સંખ્યા મળે છે એને આપણે 9 વડે ભાગાકાર કરી શકીએ. પ્રશ્ન નંબર 9 જોઈએ કે સંખ્યા 8435માં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવાથી મળતી સંખ્યા 3 વડે નિશેષ ભાગી શકાય. તો કોઈ પણ સંખ્યા આપેલી હોય અહીંયા 8435 છે તો એને 3 વડે નિશેષ ભાગી શકાય કે ન ભાગી શકાય એના માટે આપણે 3ની વિભાજ્યતાની ચાવી જાણવી જરૂરી છે. તો એની ચાવી છે એ 9ની ચાવીની જેમ જ છે કે એના આપેલા અંકોનો સરવાળો છે એ સરવાળાને જો 3 વડે ભાગાકાર કરી શકાય તો એ સંખ્યાને પણ 3 વડે ભાગાકાર કરી શકાય. તો અહીં આપેલી સંખ્યાનો સરવાળો કરીએ 8 ને 4 12 12 ને 3 15 15 ને 5 20. હવે 20 છે એ 3 વડે ભાગાકાર કરી શકાય એવી સંખ્યા નથી તો એના પછીની સંખ્યા 1 ઉમેરીએ એટલે 21 મળે. 21 છે એ 3 વડે ભાગાકાર કરી શકાય એવી સંખ્યા છે તો એને 1 ઉમેરવાથી આપણને 3 વડે નિશેષ ભાગાકાર કરી શકાય એવી સંખ્યા મળે છે એટલે સાચો જવાબ આવશે 1. પ્રશ્ન નંબર 10 જોઈએ કે એક શાળામાં 36 વર્ગો છે અને દરેક વર્ગમાં 28 વિદ્યાર્થીઓ છે. દરેક વર્ગમાંથી 3 વિદ્યાર્થીઓ ગેરહાજર છે તો આ શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હાજર છે. તો એ હાજર વિદ્યાર્થીઓની સંખ્યા શોધવા માટે આપણે સૌપ્રથમ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધીશું. તો અહીંયા 36 ગુણ્યા 28 કરીએ તો કુલ વિદ્યાર્થી મળે એટલે એકમ દશકની 0 2 6 12નો બગડો વધી 1 2 તરી 6 ને 1 7 8 6 48નો આઠડો વધી 4 8 તરી 24 ને 4 28 8 ને 2 10ની 0 વધી 1 7 ને 1 8 ને 2 10 1000 ને 8 એ કુલ વિદ્યાર્થીઓ મળશે. હવે એમાંથી આપણે દરેક વર્ગમાંથી 3 વિદ્યાર્થીઓ ગેરહાજર છે એટલે કુલ 28 વિદ્યાર્થીઓ 3 વર્ગો છે એમાંથી 3 વિદ્યાર્થીઓ ગેરહાજર છે એટલે 3 8 24નો ચોગડો અહીંયા કુલ 36 વર્ગો છે એમાંથી આપણે દરેક વર્ગમાંથી 3 વિદ્યાર્થીઓ ગેરહાજર છે એટલે 3 6 18નો આઠડો વધી 1 એટલે 108 વિદ્યાર્થીઓ ગેરહાજર છે. એટલે કુલ વિદ્યાર્થીઓમાંથી 108 વિદ્યાર્થીઓ આપણે બાદ કરીએ તો કુલ આપણને 900 વિદ્યાર્થીઓ હાજર મળશે એટલે ઉત્તર આવશે એ. પ્રશ્ન નંબર 11 એક પુસ્તકાલયમાં 48 કબાટ છે. દરેક કબાટમાં 36 પુસ્તકો છે. હવે 288 પુસ્તકો વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા
તો બાકીના પુસ્તકો 24 કબાટમાં સરખા ભાગમાં ગોઠવવામાં આવ્યા, તો દરેક કબાટમાં કેટલા પુસ્તકો હશે? તો અહીંયા પહેલાં આપણે સૌપ્રથમ 28 કબાટમાં, દરેક કબાટમાં 36 પુસ્તકો છે, એટલે આપણે કુલ પુસ્તકોની સંખ્યા કેટલી છે એ શોધીએ. તો એના માટે આપણે 48 કબાટમાં કુલ દરેક કબાટમાં 36 પુસ્તકો છે, એટલે 48 ગુણ્યા 36 કરીએ તો અહીંયા એકમ અને દશકની શૂન્ય, 3 8 24નો ચોગડો વધી 2, 3 ચોક 12 ને 2 14, હવે 6 8 48નો આંઠડો વધી 4, 6 4 24 4 28. હવે બંને ગુણાકારનો સરવાળો કરીએ એટલે 8 ના 8, 8 ને 4 12નો બગડો વધી 1, 4 ને 1 5 ને 2 7 અને 1 ના 1 એટલે 1728 કુલ પુસ્તકો છે. એમાંથી 288 પુસ્તકો છે એ વિદ્યાર્થીઓને વાંચવા આપેલા છે. તો બાકી કેટલા પુસ્તકો રહ્યા તે શોધીએ. તો 8માંથી 8 જાય એટલે 0, 2માંથી 8 ના જાય તો 10 લઈએ એટલે 12 થશે, એટલે 4 વધશે. અહીંયા 6માંથી 2 જાય તો 4, એટલે કે 1440 પુસ્તકો બાકી રહે. હવે એને આપણે દરેક કબાટમાં 24 પુસ્તકો પ્રમાણે ગોઠવવામાં આવે તો 24 6 144 અને 0 એટલે કે 60 પુસ્તકો દરેક કબાટમાં સરખે ભાગે ગોઠવવાના થાય, એટલે ઉત્તર આવશે સી. પ્રશ્ન નંબર 12 જોઈએ કે નીચેનામાંથી કઈ અભિવ્યક્તિનું મૂલ્ય સૌથી વધારે છે? મૂલ્ય એટલે કે કિંમત. તો અહીંયા જે 4 પદ આપેલા છે એમાંથી કયા સાદુરૂપનું કિંમત સૌથી વધારે થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આવા પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે, માટે આ આઈએમપી પ્રશ્ન છે. તો દરેકની આપણે કિંમત મેળવીએ તો અહીંયા 54 + 18 / 6 એટલે કૌંસની અંદરની ક્રિયા આપણે કરીશું સૌથી પહેલાં. તો 4 ને 8 12નો બગડો વધી 1, 5 ને 1 6 ને 1 7 એટલે 72 થશે. 72 / 6 કરીએ એટલે એનું મૂલ્ય મળશે 12. ત્યાર પછીનું પદ જોઈએ કે 54 + 18 / 6 એટલે સૌથી પહેલાં આપણે કૌંસની અંદરની ક્રિયા કરીએ તો 6 તરીને 18 થાય એટલે 3 બાકી રહેશે, એટલે 54 ને 3 આનું મૂલ્ય થશે 57. હવે ઓપ્શન સી જોઈએ તો 54 / 6 એટલે 9 × 6 = 54 એટલે 9 મળે, અને 15 × 9 15 9 135 થશે. અને હવે છેલ્લું ઓપ્શન ચેક કરીએ તો 12 / 6 પહેલાં ભાગાકાર કરીએ એટલે એનું કિંમત મળશે 2, અને 54 × 2 થશે 108. એટલે આ બધામાં ઓપ્શન સી છે એનું મૂલ્ય સૌથી વધારે છે, એટલે જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 13 જોઈએ કે નીચેનામાંથી કઈ સંખ્યા 40 બરાબર નથી? તો અહીંયા આપણે પદ એ છે એનું મૂલ્ય મેળવીએ તો 80/2 સૌથી પહેલાં ભાગાકાર કરીએ તો એની કિંમત મળશે 40, અને 80 - 40 એટલે અહીંયા 40 જવાબ આવશે. ત્યાર પછી અહીંયા 30 + 20/2 કૌંસની અંદર છે, એટલે કૌંસની અંદરની ક્રિયા કરીએ તો એની કિંમત આપણને 20/2 એટલે 10 મળે, અને 30 ને 10 40 થશે. ત્યાર પછી પ્રશ્ન ઓપ્શન સી ચેક કરીએ તો 6 × 5 = 30 + 10 એટલે એની કિંમત પણ 40 મળશે. એટલે એ, બી અને સી ત્રણેયની કિંમત 40 છે, એટલે ઓપ્શન ડી એ સાચો જવાબ આવશે. એની કિંમત જોઈએ તો 16/2 એટલે 8 મળશે, અને 31 + 8 એટલે 39 થશે. અહીંયા આપણે મેળવવાનું છે કે નીચેનામાંથી કઈ સંખ્યા 40ની બરાબર નથી. એ ખાસ ધ્યાન રાખવાનું કે જે ઓપ્શનની કિંમત 40ની બરાબર ન હોય એ જવાબ સાચો આવશે, એટલે ઓપ્શન ડી એ સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 14 જોઈએ કે 1 થી 20 સુધીની સંખ્યાઓમાંથી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો 1 થી 20 સુધીની સંખ્યાઓમાં આપણે અવિભાજ્ય સંખ્યા મેળવીએ તો સૌથી પહેલાં 2 + 3 + 5 + 7. ત્યાર પછી આ 4 અવિભાજ્ય સંખ્યાઓ છે એનો સરવાળો કરીએ તો 2 ને 3 5 ને 5 10 ને 7 17, એટલે પ્રથમ 4 અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો 17 છે. હવે 11 થી 20માં 11 + 13 + 17 + 19, બાકીની 4 અવિભાજ્ય સંખ્યાઓનો આપણે સરવાળો કરીએ તો 1 ને 3 4, 4 ને 7 11, 11 ને 9 20ની 0 વધી 2, 2 ને 3 4 5 અને 6, એટલે કુલ સરવાળો થશે બંનેનો થઈને 6 ને 7 એટલે કે 77. એટલે કે 1 થી 20 સુધીની સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો થશે 77, એટલે જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 15 જોઈએ કે 21 થી 40 સુધીની સંખ્યાઓમાંથી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો છે? તો આગળ જોઈએ એ પ્રમાણે આપણે 21 થી 40માં પહેલાં 21 થી 30 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ મેળવીએ તો એમાં 23 અને 29 આ બંને સંખ્યાઓનો સરવાળો કરીએ તો 9 ને 3 12નો બગડો વધી 1, 2 ને 2 4 ને 1 5, એટલે 21 થી 30 વચ્ચે કુલ 2 અવિભાજ્ય સંખ્યાઓ છે, 23 અને 29, એનો સરવાળો થશે 52. હવે આગળ 31 થી 40 વચ્ચેની 31 પછી 37 આ બે સંખ્યાઓ છે, તો એનો સરવાળો કરીએ તો 7 ને 1 8 અને 3 ને 3 6. હવે બંને ચારેય સંખ્યાઓનો કુલ સરવાળો થશે 8 ને 2 10ની 0 વધી 1, 6 ને 5 11 ને 1 12, એટલે કે 120 સરવાળો થાય છે. અહીંયા ઓપ્શનમાં ભૂલ છે, એટલે ઓપ્શનની અંદર 120 સરવાળો આપેલો નથી, પણ અહીંયા સાચો જવાબ આપણે ઓપ્શનમાં સુધારી લઈએ તો ઓપ્શન બી છે એ આપણે સાચો જવાબ કરીશું.
પ્રશ્ન નંબર 17 જોઈએ કે નીચે પૈકી કઈ સંખ્યાને 125 વડે ગુણતા 1000 મળે. તો આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા વડે 125ને ગુણવાથી 1000 મળે, તો એના માટે આપણે 1000 ભાગ્યા 125 કરીએ તો 8 વડે ગુણાકાર કરતાં આપણને 1000 મળે છે, એટલે એનો સાચો ઉત્તર આવશે સી 8. પ્રશ્ન 18 છે કે કોઈ સંખ્યાના બમણા 84 છે તો તે સંખ્યા કઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, ધારો કે આપણે એ સંખ્યા જે છે એને આપણે x ધારી લઈએ અને એના બમણા કરીએ તો એને 2 વડે ગુણાકાર કરતાં આપણને 84 મળે છે. તો એ બમણા સંખ્યા મેળવવા માટે એ કઈ સંખ્યા છે, તો એક્સની કિંમત શોધવા માટે આપણે 84ને 2 વડે ભાગાકાર કરી નાખીએ એટલે એ સંખ્યા મળે, એટલે અહીંયા આપણને 42 મળે. એટલે કોઈ સંખ્યાના બમણા 84 છે તો એ સંખ્યા કઈ હોય, તો એ સંખ્યા એની અડધી હોય, એટલે કે એને 84ના અડધા થશે 42, એટલે સાચો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 19 જોઈએ, એક સંખ્યામાં 275 ઉમેરતા 1000 થાય છે તો તે સંખ્યા કઈ. તો 275 ઉમેરતા 1000 થાય છે તો એ સંખ્યા મેળવવા માટે આપણે 1000માંથી 275 બાદ કરી દઈશું, એટલે એ સંખ્યા આપણને મળી જાય. તો 1000માંથી 275 બાદ કરીએ તો 725 મળે, એટલે સાચો જવાબ આવે બી. પ્રશ્ન નંબર 20 જોઈએ કે 50ના અડધા અને 40ના બમણા બંનેનો સરવાળો કેટલો થાય. તો અહીંયા આપણે એનું સાદુરૂપ બનાવીએ કે 50ના અડધા એટલે 50 ગુણ્યા 1/2 કરીશું અને એને આપણે 40ના બમણામાંથી બાદ કરીએ તો 40ના બમણા મેળવવા માટે 40 ગુણ્યા 2 કરવા પડે. હવે 50ના અડધા કેટલા થાય, તો કે 25 અને 40ના બમણા થશે 80 અને સોરી અહીંયા આપણે સરવાળો કરવાનો છે, એટલે 25 અને 80 એટલે 105 ઉત્તર આવશે, એટલે સાચો જવાબ છે સી. વિદ્યાર્થી મિત્રો, છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 21, જે તમારા માટે હોમવર્કમાં છે કે એક સંખ્યાના 3 ગણા 96 છે તો તે સંખ્યા કઈ. તો આ પ્રશ્નનો ઉત્તર તમે કોમેન્ટમાં જણાવજો અને આ વિડીયો કેવો લાગ્યો. જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આ ચેપ્ટર અહીંયા આપણે પૂરું કરીએ છીએ. આગળના નેક્સ્ટ ચેપ્ટર 3માં આપણે મળીશું. આવજો.